હેલો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો જઈએ ફટાફટ પાર્લરે, કેમ કે આજ તો જવાનું છે બ્યુટી એક્સપોમાં. જાતા મને એમ થયું લાવને દ્રાક્ષ તોડતી જાઓ. અમારા પાર્લરે બધાને બહુ ભાવે, પણ હજી બધી નથી પાકી. થોડીક પાકી અને થોડીક નથી પાકી. એના જેવું પણ 12 માસ આવે છે એટલે આયલા રાખે. અને આ રસ્તા વિશે તો મારે તમને શું કેવું, એટલો ખરાબ છે ને. જો હું મોદીની જગ્યાએ આવી જાઉં ને તો પહેલાં તો નવા ગામના બધા રસ્તા જ રિપેર કરાવું. આ થોડુંક વધી ન ગયું? હાલો ને મોદીને રાખી દઈ સાઈડમાં, સરપંચનું રાખી, સરપંચમાં આવી જાય પછી કંઈક વાત. પછી તો પહોંચી ગઈ હતી પાર્લરે. એ તો બધા આવી ગયા હતા, હું એક જ મોડી હતી. એક આ પાર્લરે આવીને મારું હાય હેલો જ ન પૂરું થાય. અને પછી અમે આવી ગયા બ્યુટી એક્સપોમાં. અહીંયા તમને જાતના બધા પાર્લરવાળા જ જોવા મળશે. લેવું કાંઈ ન હોય પણ ભાવ તો કરાવે જ. આ ટેલેન્ટ એક છોકરીમાં જ હોય. તો જોઈ લ્યો, આ છે રાજકોટનો બ્યુટી એક્સપો, જ્યાં અત્યારે અમે આવ્યા છીએ. પછી તો આવી ગયા પાર્લરે અને જોતા હતા એકાબીજાની વસ્તુ કે કોઈ શું લીધું. એકાને જોઈ લ્યો કેટલી આરામથી બેઠી છે કંઈ ટેન્શન જેવું. સારું હાલો, વાતું તો પૂરી જ નહીં થઈ. હવે નીકળી જાય ઘરે જવા માટે, કેમ કે ઘરે જઈને બીજા પણ કામ હોય ને. એક આ રસ્તો જોઈને મારો એવો મગજ જાય ને, પણ શું કરીએ આપણે, કોને કહેવા જાય. પછી તો આવી ગઈ ઘરે ને ફટાફટ બનાવી લીધી રોટલી. આ છે અમારી વાયડી પરજા, જોઈ લ્યો કેવા બાજે હે એકાબીજા હીરે. તો આજ માટે આટલું જ રાખી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.